વાત થઈ રાજકીય રાષ્ટ્રીય સમાચારની, પરંતુ હવે વાત કરીએ આજના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય સમાચારની કે જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી પ્રમુખ બન્યા છે ત્યારથી લઈને આજ દિન સુધી ટેરિફના નામે વિશ્વ આખામાં ખોફ ફેલાવી રહ્યા છે. હવે તેઓએ નવી જાહેરાત કરી છે. વેનેઝુએલાથી જે દેશો ઓઇલ એન્ડ ગેસ ખરીદી રહ્યા છે તેમના પર 25% વધારાના ટેરિફની જાહેરાત કરી. આ દેશોમાં ભારત પણ સામેલ છે. આ રિપોર્ટમાં સમજીશું કે ટ્રમ્પના નિર્ણયની આખરે વિશ્વમાં અને ભારતમાં શું અસર થઈ શકે. ડોનાલ્ડ ટ્રમ્પની નવી જાહેરાત. વેનેઝુએલાથી ક્રૂડ ખરીદ્યું તો 25% ટેરિફ વધારો. ટેરિફ 2 એપ્રિલથી શરૂ. જે દિવસથી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સત્તાનું સુકાન સંભાળ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ ખૂબ જ આક્રમક વલણ અપનાવી રહ્યા છે. આ વખતે તેઓએ વેનેઝુએલાને સજા આપવાના બહાને કે હેતુથી અન્ય દેશોની ચિંતા પણ વધારી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે કોઈ પણ દેશ કે જે વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલ કે ગેસ ખરીદશે તેણે અમારા દેશ સાથે કરવામાં આવતા કોઈ પણ વેપાર પર 25% ટેરિફ આપવું પડશે. તમામ દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવશે અને તેને રજીસ્ટર્ડ કરવામાં આવશે. એટલે એક વાત ચોક્કસ છે કે વેનેઝુએલાના પ્રેશરમાં લાવવા માટે ટ્રમ્પ અન્ય દેશો પર દબાણ ઊભું કરી રહ્યા છે. હકીકતમાં અમેરિકાનું માનવું છે કે અમેરિકામાં ગુનાખોરી પાછળ વેનેઝુએલાનો મોટો હાથ છે અને એટલે જ ટ્રમ્પ પોતે કહી રહ્યા છે કે વેનેઝુએલા જાણી જોઈને ગુનેગારો અને હિંસક ગેંગના સભ્યોને યુનાઇટેડ સ્ટેટ્સમાં મોકલે છે, જેમાં ટ્રેન ડી અરાગુઆ જેવા આતંકવાદી સંગઠનોનો પણ સમાવેશ થાય છે. અમે આ ગુનેગારોને પાછા મોકલીશું. તો આપે જોયું તે મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે ખૂબ જ સ્થિતિ ક્લિયર કરી નાખી છે કે જે લોકો વેનેઝુએલા પાસેથી ઓઇલ લે છે એ તમામની ખેર નથી. હવે આપણે બતાવીએ કે વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદનાર કોણ દેશ છે. ટોપ 4 દેશ કે જે સૌથી વધારે ક્રૂડ ઓઇલ ખરીદે છે, જેમાં સૌથી પહેલો નંબર આવે છે ચીનનો. આપ જુઓ, આ ડેટા સમજશો એટલે ખ્યાલ આવશે કે ટેરિફથી શું સ્થિતિ સર્જાઈ શકે છે, ભારતમાં અસર શું થઈ શકે છે. પ્રતિ દિવસની જે ખરીદી છે 2024નો આ ડેટા છે કે બેરલ વાઇઝ 3,51,000 બેરલની ખરીદી પ્રતિ દિવસ ચીન કરે છે. અચ્છા, અમેરિકાની પણ કંપનીઓ છે, જે આગળ સમજીશું, કારણ કે બાઇડને પરમિશન આપેલી હતી. આ તો ટ્રમ્પે આવીને વાત આખી બદલી છે એટલે, પરંતુ અમેરિકાએ પણ 2024માં 2,22,000 બેરલ પ્રતિ દિવસ વેનેઝુએલામાંથી ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે. એટલે આ બંને દેશ સૌથી વધારે ખરીદી સાથે છે. આપ આખા યુરોપને જુઓ, યુરોપના તમામ નાના મોટા દેશ આવી ગયા. તેમણે સાથે મળીને 75,000 બેરલ પ્રતિ દિવસ ખરીદેલું છે. અને ત્યારબાદ ચોથો નંબર આવે છે ભારતનો કે જેણે 60,274 બેરલ પ્રતિ દિવસની ખરીદી ક્રૂડ ઓઇલની કરી છે. એટલે આપ જોશો તો અમેરિકાની કંપનીઓ પણ આ નિર્ણયથી હેરાન થશે. એટલા માટે કારણ કે બાઇડને જેને પરમિશન આપી એવી કંપનીઓ વિરુદ્ધ પણ હવે ટ્રમ્પ વાત કરી રહ્યા છે અને તેમનું લાયસન્સ રદ કરી રહ્યા છે. સેર્વોન એમાંની એક કંપની છે કે જેને બાઇડને મંજૂરી આપી, તેઓએ ખરીદી અને ટ્રમ્પના શાસનમાં આવ્યા બાદ હવે એ કંપની ફસાઈ છે. એટલે ટ્રમ્પ એવા મૂડમાં છે કે માત્ર વિશ્વના નહીં પરંતુ પોતાના દેશની કંપનીઓને પણ છોડવાના મૂડમાં નથી. હવે આપ જુઓ, કેટલોક ડેટા એવો બતાવીએ કે ભારતનો વેપાર કેટલો છે. તો યુએસ, ચીન બાદ ક્રૂડ ઓઇલનો સૌથી વધુ ભારતમાં ઉપયોગ થાય છે, કારણ કે વસ્તી પણ 140 કરોડની છે, ધંધા રોજગાર પણ એ પ્રકારે ચાલે છે. એટલે આ બે દેશ બાદ ભારતનો સમાવેશ થાય છે કે જે સૌથી વધારે ક્રૂડ ઓઇલ વિશ્વમાં તેની ખપત ભારતમાં જોવા મળે છે. અને એટલા માટે પણ વેનેઝુએલા ભારત માટે વેપારના દૃષ્ટિકોણથી પણ ખૂબ જ જરૂરી છે. જરૂરિયાતના જે 80% છે, એટલે ભારતની માની લો કે 100 બેરલની રિક્વાયરમેન્ટ હોય તો તેમાંથી 80 બેરલ તો આપણે બહારથી લાવીએ છીએ. એટલે આપણે અન્ય દેશો પર આધારિત છે, જેમાં સાઉદીના દેશો પણ આવી જાય, વેનેઝુએલા પણ આવી જાય, રશિયા પણ આવી જાય, જ્યાંથી આપણે ખરીદીએ છીએ. 2019ના છેલ્લા આંકડા હતા તે મુજબ વેનેઝુએલા ભારતનું 5મું મોટું આયાતકાર છે. એટલે વેનેઝુએલામાંથી 5મા નંબરે, કારણ કે આપણે જે અલગ અલગ દેશોમાંથી ક્રૂડ ઓઇલ લઈએ છીએ તે દેશોના લિસ્ટમાં 5મા નંબર પર વેનેઝુએલાનો સમાવેશ થાય છે કે જેણે ભારતીય રિફાઇનરીઓને 16 મિલિયન ટન ક્રૂડ ઓઇલ આપ્યું. ભારતમાં પણ જોવા જેવી વાત એ છે કે રિલાયન્સ જેવી કંપની પ્રાઇવેટ જે રિફાઇનરીઓ છે તે વધારે વેનેઝુએલામાંથી ક્રૂડ ઓઇલ ખરીદતી હોય છે અને એ 16 મિલિયન સુધી પહોંચી જાય છે. ભારતની પ્રાઇવેટ રિફાઇનરીઓની ભાગીદારી જે સરકારથી પણ વધુ છે
કારણ કે ત્યાં પ્રમાણમાં સસ્તું મળે છે એટલે ત્યાંથી ખરીદવામાં આવે છે અને ધંધા રોજગારમાં સ્વાભાવિક તેનો ફાયદો નફાના ભાગરૂપે થતો હોય છે. વર્તમાનની વાત કરીએ તો વેનેઝુએલા પાસેથી 4.5 મિલિયન બેરલ પ્રતિદિનની ખરીદી ભારત કરે છે, કારણ કે ભારતમાં તેની ખપત પણ એટલી છે એટલે વેનેઝુએલા પાસેથી 4.5 મિલિયન બેરલ ખરીદવામાં આવે છે. ચાલુ વર્ષે જો જાન્યુઆરી એટલે કે જાન્યુઆરી 2025ની વાત કરીએ તો 65,000 બેરલ પ્રતિદિનની ખરીદી વેનેઝુએલામાંથી થઈ છે. હવે ટ્રમ્પ આ તમામ બાબતોનો હિસાબ કરી રહ્યા છે. જેણે વેનેઝુએલા પાસેથી ખરીદ્યું, કારણ કે ટ્રમ્પનું એવું કહેવું છે કે વેનેઝુએલાના કારણે અમેરિકામાં આતંક ફેલાય છે, ગુંડાગર્દી વધે છે અને એટલા માટે વેનેઝુએલાને સજા આપવા માંગે છે, નિયમો કડક કરે છે, એટલે આ કારણ સામે આવે છે. ફેબ્રુઆરી 2025માં 93,000 બેરલ પ્રતિદિનની ખરીદી ભારતે કરી છે. એટલે આ લેટેસ્ટ ડેટા જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો બતાવ્યો. આપને એ પણ જણાવીએ કે એક બેરલમાં 159 લીટર ક્રૂડ ઓઇલ હોય છે, એટલે ફેબ્રુઆરીમાં પણ 65,000 બેરલ ખરીદવામાં આવ્યું. એટલે એ મુજબ આપ તેનો હિસાબ પણ કરી શકો છો. એટલે ટ્રમ્પનું એક સાફ માનવું છે કે વેનેઝુએલા એ જ્યાં અમેરિકામાં લો એન્ડ ઓર્ડર પર સવાલ કરે છે ત્યાંથી જ ગુંડાગર્દી વધે છે, એટલે એમને સબક શીખવાડવો પડે, એટલે ત્યાં એ સ્ક્રૂ ટાઈટ કરી રહ્યા છે, જેની અસર વિશ્વભરમાં થઈ રહી છે. અને હવે વાત કરીશું એક ભયાવહ